હવે તબેલામાં નાખીને આવી જાય પણ મહાદેવ કોઈ ખબર લેવાય નહીં આવતા. લાય પાણી તો પીવાની. પાણી મારા પડી નહીં મિલતા. હવે જવું જ પડે મારે અહીંયા. તમે હું લેવા અહીંયા આવો હો? મને તબેલામાં નાખી મેં લેવા તા પાણી તો ભરી આલો. હા તમે જઈને ઊંઘો, અમે ભરીને આવીએ પોની. સારું જો મારા હારો મોટો હતો ત્યાં ભાઈ ભાઈ કરતા હતા તો ભાઈની ખબર લેવા જ નહીં આવતા. છે ભાઈઓ આલ્યા ભગવાન. મને તો ઊંઘવા દે. એ પાણી ભરી નાખશે હમણાં પાણી પીવું. બાપરે તબિયત જબરી બગડી છે. હા પાણી આવતા ને હાલતા હોય ને. ભલે પેલા તો ઊંઘ્યા હા હમણાં લેવું તમે પોની. હા અત્યારે બે આજ તો મારા ખેતરમાં જવું નહીં. અરુણ ની ખબર કાઢવા જવું. તમે તો હેડ્યા હું અરુણ ની ખબર કાઢવા જાઉં. આમ હેનો હું આવું. હા હેડો હેનો. આઈ ગયો અરુણ ભાઈ નું ઘર. અરુણ ભાઈ તો દેખાતા નહીં. લાવ ઘરમાં જઈને જોઈ આવું. અલ્યા અહીંયા ના અહીંયા તો હું બાઈ ના એટલે આપડે તો ખાટલો જાડીને બેહીએ. હવે ના રસ્તા ખાડા ખર્ચા બહુ નહીં લે ઓલી. બેહન તો પાણી પીવડાવી દીધું. અમારે ઘેર જવું હોય દૂર મેં ઘેર જા દે. લે પવનભાઈ. હા તમે ક્યાં આયા? પણ તમે તો જતા. હું બેહન પાણી પીવડાવતો હતો. હા હા હા. તમે તો જોઈ દેખાતા નહીં છે આવતા નહીં. ત્યાં બેહન કોમમાં નવરો જ નીકળતો ને. હા હા હું તો ઈચ્છા આવ્યો તો તેમાં એ વિચાર્યું અરુણભાઈ ની ખબર લઈને આવું. હા મારો પેલો ભાઈ બંધ છે નગભાઈ તો હ ત્યાં એટલે તો બીમાર પડ્યો યાર. તો હા પવનભાઈ આપણો ખબર લઈ આવીએ. હા હેડો. એટલે બેહન યાર ચાવા મેલું હું. ના મને જવું જ છે. હા તો તમે જતા હતા હું પવનભાઈ ચાબા પીવડાવતો ભાઈ તમે આવો. હા ના શું કરું બે હીરો તો તાપ પેલું તાપ ને એવું આવી ગયું તું બેઠું ઊંઘે દવા લાયા દવા લાવ્યો તમે એક જ મોના સેવા હક મારી આ ખબર કાઢવા આયા હો. આ તો હું પેલા આરુણ ને ભાઈ ના હે ને ત્યાં તો ખબર લેવા તે યાર જતો તે ને ખબર પડી જાય તમે
તમે હોય ને બીમાર હો તો ને હું એ તો માં તો આવ્યો ખબર લેવા અને અમારા પેલા માં બે ભાઈઓ હોય તો મારા તો પેલા નાખી દે તને તો ખબર કાઢવાય નહીં આપણે હા ના ના બેહો હું ચાબો પાણી કરાવું ભર્યો અરે બેહ ના ભાઈ બસ ઘણા ટાઈમ પછી મળ્યો બેહ તો ખરી ના ભાઈ પણ મને જવું હો એટલે બેહ લો ભાઈ ના મને જવું હો અરે બેહ ના તો કોદાડી મેને હમણાં બુડામાં બેહ ને શાંતિ આમે બેહું ભાઈ અરે ભાઈ તારું બોલું અરે ના બેહ ના લ્યા તને એકવાર કીધે ખબર નહીં બધી બે ઘણા ટાઈમ પછી મળ્યો બેહું છું લે હા એક તો ઘણા ટાઈમ પછી મળ્યો બેહતો નહીં અલે બે ના લે અરે આટલી કોદાડી અમને બોડું ફોન નાખી બે રે ભાઈ પણ આટલા મોતો મારો જવો હા જતો નહીં ને એટલી કોદાડી બોડું ફોન નાખી શું જોવું ભાઈ ભાઈ કશો નહીં બાઈક જોતો તો બધે લઈ જાઉં હા ના હા મો ઘેર જાઉં અરે આ ઘેર જવાનું ઓલે ની ન કાલે હમણાં હા ઓલે મારો હારો ઘેર જા દે તો નહીં કોક કરવું પડે મને શું કરું પણ કરવું પડે ઓય કેજો અરુણ ભાઈ ને જઈ મેમોન હલવાના છે દાખો ખબર પડી ના એટલે આપણે પેલા આવી ગયા કીધું પેલા મહેશભાઈ ચન્નઈ એક્ટિવા લઈને ગયા મારી ત્યાં જન્નતભાઈ ના તો હજુ આયા નહીં ના બે ચાવા પીવા બે હે વળી તમારે એમ તો ત્યાં હલવાને હા એવું હે હેલો તમે પામ ભાઈ આપણે જઈએ જલ્દી હેલો જલ્દી ભાઈ હેડા જલ્દી ઘેર ઓય તમારે જવું જ જો આમાં ભાઈ પણ ઘણા ટાઈમ પછી આવ્યો મને મળવા એટલે માં જોડે રહે મોડું થાય ઘેર જામ ના પણ તમારે જવું જ જો ને આમાં ભાઈ પણ માં ખરા ટાઈમ પછી મળ્યો ભાઈ પણ જા દે ખબર પડતી નથી મહેમાન કેવા રે હતી મહેમાન હતી જવા દે ને બધાને જોડી ઝઘડા કરું ગામમાં તો બધાને કરું મહેમાનો તો શાંતિ જવા દે ને બાપરો પણ મારો ભાઈ બંધ ઘણા ટાઈમ પછી મળ્યો હું માં જોડે ના રાખું એમને ઘેર કોમ ગંદા ના હોય કશું ના હોય હું ના હોય જવા દે એમ સોનું મોનું બોલાય ના કરતા ભાઈઓ ને ઘણા ટાઈમ પછી મળ્યો તો જવાની વાત કરું છું ભાઈ તમે ખબર લઈ લીધી હેલો તમે મોબાઈલ લો ખબર હા લઈ લો ખબર હા હેડો ને તો હેડો મેમ ખાટલા બેહીએ હા હેડો હેડો ચાવા પીશો ના નહીં એમ એમાં કેવું શાંતિ અને તમારે કેવું બોલો ધંધો પાણી હા ટમ્પલે જવા માટે હા એનો તમે એમાં પૂછ્યું કઈથી જાય ગયા તું ઘર હા બે આવી થોડી વાર માટે વાતો કર અહીંયા ઘેર જવું ચમ ઘેર જઈને રોટલા બનાવવાના હા આમાં નોકરી જવાનું હા તો નોકરી જીતી પેલી બે માં જોડે થોડી વાર ના બે હો ભલે હેડમ પેલો આપણો ભાઈ બે ખાવાની નીકળી લે થતું તો હેલો અરે આ મે વચ્ચે ન બે ખાવાનું ને કે આદુ ખુશી પણ ના પાડે હો તમે યાર એમાં ખાવ ને થોડુંક ખાઈ ના યાર વાન ખાવ લે યાર ખાઈએ થોડુંક આપણે ના યાર હેડો નહીં ખાવ અરે હેડો જમી દે હેડો ખાવા હેડો મને લાગી છે લે અમારે એ ખાવા જેવો ને અમે મમ્મા વચ્ચે જા દે તો બતવાય નહીં
લે આ પવનભાઈ ચમ આડું તમ દૂધ મેં પેલા સોડારી દે સારા ને જેમ ને યાદ હતા એવું ઓહો એ મને કોટારી દે ખાલી હું છલો છે તો મને એવું કર્યું એવું ઓહો એટલે એ રહ્યો અમે પેલું એવું બધા ધમકા કરો ગોમમાં બધા ઓહો ઓહો હા હેડો તને માં આપણે જઈ ગયા જવું હો ઘેર હેડો એનો કામ હવ જા દ્યો ઓલે આ મહેમાન છો જે લે લાગે પટ્ટી મારી જતા રે એવું લાગે પા એ દશમન ઉઠા હેલે શું થાય તારા સ્વભાવના કારણે કોઈ નહીં રહેતું હોય પણ નત્યો મોય આ મહેમાન હતા મહેમાન જોડે મને તો ખવડાવવાની જરૂર હતી તમારે તારો સ્વભાવ આવો પછી કોઈ રહે જ એ બે હાથે મહેમાન બે હા ન દેવાય પણ નત્યો હારી તમને કોઈ નહીં. તમારી લીધે બિચાર પેલા મહેમાન જતા રે અમારું નામ ના દઈ લે તમારું જ કારણ હે ને જે હોય અમારું નામ દેતો હોય તમે મને ખાવા ઉભો કરીને લઈ ગયા અને એને વટી ગયા એમ તો ખાવાનું કીધું તું હા પણ નત્યો હારી તારો સ્વભાવ એવો હોય એટલા નામે મોરે ન કરે હોય ઉપર દુશ્મન ઉપર એટલે ઉપર દુશ્મન હારા